દરેક ગુજરાતીઓને ભાવતી વસ્તુ એટલે આ હાંડવો. દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો હોય છે અને મન ભરીને લોકો આ હાંડવો ખાતા હોય છે. ત્યારે આજે આ હાંડવો કઈ રીતના બને છે ને તે હું તમને જણાવું. બેટરની અંદર મેં બધા જ વેજીટેબલ્સ નાખેલા છે. બેટર માટે મેં અહીંયા ચોખા અને ચણાની દાળનો ઉપયોગ કરેલો છે. તેને પલાળીને પીસીને પછી આથો આવવા દીધો છે અને પછી આખું આ બેટર તૈયાર કરેલું છે. આની અંદર મેં ખમણેલા ગાજર નાખેલા છે, દૂધી ખમણીને નાખેલી છે, વટાણા લીલા જે બાફીને એડ કરેલા છે, માંડવીના દાણા એડ કરેલા છે, આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે, સાથે જ સૂકું લસણ છે તે પણ વાટીને એડ કરેલું છે, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા એવા કુકિંગ સોડા, તેલ, આ બધી જ વસ્તુઓ એડ કરી છે. પછી મેં રાઈ ને તેલની અંદર ગરમ કરીને એમાં મીઠા લીમડાના પાન એડ કરીને તેનો વઘાર કરેલો છે. અને હવે આપણે આ હાંડવો ઉતારવાનો છે, જે હું કડાઈની અંદર બનાવવાની છું. હાંડવાના કુકરમાં પણ આ બહુ સરસ થાય છે, પરંતુ કડાઈમાં પણ આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો સૌથી પહેલાં કડાઈ ગરમ થઈ જાય એટલે આ હાંડવાના બેટરને બરાબર રીતના મિક્સ કરી લીધું છે. અને પછી હવે આપણે આ કડાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરવાની છે. જો તમે તલ ખાતા હો તો તલ પણ ઉમેરી શકો છો. અને આ બધી જ વસ્તુઓ એડ કરી અને પછી આપણે આની અંદર આ જે બેટર છે ને તે ઉમેરવાનું છે. તો તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થઈ જાય પછી મેં એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. રાઈ સરસ રીતના ફૂટી જાય એટલે આપણે ચમચાની મદદથી આ બેટર છે તેને આમાં એડ કરવાનું છે ને જે રીતના આપણે પુડલા કરતા હોય ને એવી રીતના સરસ રાઉન્ડ શેપની અંદર સ્પ્રેડ કરી નાખવાનું છે. પછી ફરતે ફરી પાછું તેલ લગાડી લેવાનું છે, એની ઉપર પણ થોડું તેલ નાખવાનું છે અને પછી તેને ઢાંકી અને એકદમ સરસ આકરો પાકે ને ત્યાં સુધી રાખવાનું છે. હાંડવો છે તે કરકરો અને થોડો આકરો હશે ને તો ખાવાની બહુ જ મજા આવશે. તો થોડીવાર થઈ ગઈ છે, લગભગ 2 થી 5 મિનિટની અંદર જો તમારું તેલ સરસ ગરમ થઈ ગયું હશે ને તો આખો આવી રીતના મસ્ત રીતના આકરો એક સાઈડ છે તે પાકીને તૈયાર થઈ જશે. પછી તેને તાવીથાની મદદથી ફેરવી અને બીજી સાઈડ છે તે પણ પાકવા દેવાની છે. 2 થી 3 મિનિટની અંદર બીજી સાઈડ પણ સરસ પાકી જશે ને આપણે આની અંદર જે મીઠા સોડા એડ કરેલા છે ને તેનાથી આ સરસ એકદમ ફૂલી અને સોફ્ટ થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આ હાંડવો છે તે તૈયાર થઈ ગયો છે. લીલી ચટણી અને ચાની સાથે આ ખાવાની બહુ જ મજા આવે છે. તો તમને પણ જો આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.